મિત્રો, તારક મહેતા શોમાંથી ગોલીએ વિદાય લઈ લીધી છે. આ વાત બધાને ખબર જ પડી ગઈ હશે. મિત્રો, આ પહેલી વાર નથી કે જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનો કોઈ એક્ટર જે લોકોનો ફેવરેટ છે તે છોડીને ગયો હોય. આવું પહેલાં નથી બન્યું. ઘણી વખત આવું બન્યું છે. આવું થવાના કારણે ઘણા ફેન્સ નારાજ અને ગુસ્સે થઈ જાય છે અને આ વખતે પણ એવું જ થયું છે. ગોલી જે 16 વર્ષ સુધી આ પાત્ર ભજવ્યું હતું તે કુશ શાહે શો છોડી જતા રહ્યા છે. તેની જગ્યાએ નવો એક્ટર પણ આવી ગયો છે. પણ મિત્રો, સૌથી મોટો સવાલ એ છે કે ગોલીની ભૂમિકા ભજવતા એક્ટર કુશ શાહે આખરે શા માટે શો છોડ્યો? એવી કઈ મજબૂરી આવી ગઈ જેના કારણે સારો એવો ચાલી રહેલો શો અધવચ્ચે જ છોડવો પડ્યો? તો ચાલો જાણીએ આ વિડીયોમાં. મિત્રો, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે અભ્યાસ માટે ન્યૂયોર્ક ગયા છે. પણ મિત્રો, તે કયો અભ્યાસ કરવા ગયો છે, શું કરે છે, તે ડૉક્ટર બનવાનો કે બીજું કંઈ, તેનો ક્યાંય ઉલ્લેખ નથી. મિત્રો, મેં તેમની પ્રોફાઇલ વગેરે જોઈ અને તે શું ભણવા માટે ગયા છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. તો ચાલો હું તમને તેમાંથી મેળવેલા કેટલાક સંકેતો વિશે જણાવું. તો મિત્રો, આ તેમની તાજેતરની પોસ્ટ છે જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે તે ગયા વર્ષનું વર્લ્ડ કપ ફાઇનલ ચૂકી ગયા હતા કારણ કે તે તેના મિત્ર સાથે એક શોર્ટ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યો હતો અને તેમણે તે 60 સેકન્ડની શોર્ટ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. તેનું આઉટપુટ પણ ઘણું સારું આવ્યું હતું અને તેમાં તેમણે એ પણ લખ્યું છે કે આ રીતે તેમણે પોતાનો નવો પેશન શોધી કાઢ્યો. આવા સંજોગોમાં મિત્રો, એવી સંભાવના છે કે તેઓ ફિલ્મ મેકિંગનો કોર્સ કરવા માટે ન્યૂયોર્ક ગયા હશે અથવા ફિલ્મ નિર્માતાને લગતા કોઈ અભ્યાસ કરવા ગયા હશે. તો આની સંભાવના ઘણી વધારે છે. તો આ તે સંકેત છે જે આપણને તેમની તાજેતર પોસ્ટમાંથી મળી રહ્યો છે. આશા છે કે તે પોતાના કરિયરમાં ખૂબ આગળ વધે કેમ કે શોમાં જે ટપુ સેના છે તેમાંથી ગોલી જ એક એવો પાત્ર છે જેની કોમેડી જોઈને લોકો પોતાની હસી રોકી શકતા નથી. મિત્રો, તમને નવો ગોલી કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમને શું લાગે છે ગોલીએ કેમ શો છોડ્યો તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવો.